અને વ્યાસજીએ જ્યારે ભોળાનાથે કીધું કે વરદાન માંગો, હું તમારા પર પ્રસન્ન છું ઋષિદેવ, ત્યારે વ્યાસજીએ કહ્યું છે કે પ્રભુ મને તમારા જેવો દીકરો દો. હવે ભોળિયાનાથે એમ કીધું કે મારા જેવો તો હું એક જ છું. હા, ભગવાન એક બીબુ, એની કરામત જુઓ. આપણા જેવું બીજું બીબુ ક્યાંય આમ તો કહેવાય કે 7 જણ દુનિયામાં આપણા જેવા સેમ ટુ સેમ 7 જણ હોય છે, પણ હું નથી માનતી. આજે આ એક બીબુ બનાવે છે ને, પછી ભગવાન એવી બીજી વાર બનાવતો જ નથી એ બીબા. હા, અને એક વાત યાદ રાખવી કે દરેક વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક એકાદ એવો ગુણ સારો હોય છે કે જે આપણે લઈ શકાય. હા, ક્યારેય કોઈનો અવગુણ નહીં જોવો, એ જોવું કે એ કઈ રીતે સારો છે, એ વ્યક્તિમાં કયો ગુણ સારો છે એ લઈ લેવો. જેમ કે હું વિચારું કે તમારા બધામાંથી મારે કંઈક લેવું હોય, હા, એવું જરૂરી નથી કે કોઈ બ્રાહ્મણ હોય, કોઈ મહાન હોય, કોઈ સંસ્કૃતના મોટા પંડિત હોય, કોઈ દેવ થઈ ગયા હોય, કોઈ આશ્રમ ચલાવતા હોય એ જ ગુણી હોય, એવું નથી. એક સામાન્ય ઝાડુ વાળવા વાળા ભાઈ હોય ને, એમનામાં પણ એક સારો ગુણ હોય કે બધાનો કચરો ઉઠાવતા હોય. હા, શુદ્ધતા, બધે જ શુદ્ધતા રાખતા હોય. હું તમારામાંથી એક ગુણ લઉં તો કયો લઉં? હું એ ગુણ લઉં કે તમે બધા જ હસતા મોડે હરિદ્વાર સુધી આવ્યા છો, અને અત્યાર સુધી આજે બીજો દિવસ છે તો પણ હસતા ને હસતા ભગવાનનું નામ સ્મરણ કરવા બેઠા છો. હા, ક્યાંય કોઈએ એક વાર એવું નથી કીધું કે ક્યાંય તકલીફ પડી કે કઈ તકલીફ છે કે હવે શું કરીશું કે આગળ શું વિચારીશું. હા, આ ઓછું પડ્યું કે આ આમ થયું. આ તમારો સારો ગુણ છે, અને એ ગુણ સદા માટે યાદ રાખું. આ ગુણ માટે હું તમને બધાને મારા ગુરુ સમજુ. અહીંયા પ્રભુએ વચન આપ્યું છે કે હું મારા જેવો કોઈ ન મળે તો હું જ તમારા ઘરે પુત્ર થઈને અવતરીશ. આવો વરદાન લઈને વ્યાસજી પોતાના ઘરે આવ્યા છે અને આવીને અરણી દેવી સાથે એમનું જીવન બતાવ્યું છે. અને થોડો સમય થયો છે, વ્યાસજીના પત્નીને ગર્ભ રહ્યો છે. હવે થયું છે એવું કે કૈલાશ પર ભોળાનાથ બેઠા છે, જટાજૂટ લગાવી છે, આખા શરીરે ભસ્મ છે. એક બાજુ ચંદ્રને ધારણ કર્યો છે, બીજી બાજુ વાસુકી નાગને ફેણ માંડી છે, અને પોતે વ્યાઘાંબર લપટાવ્યું છે. હા, એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા जल की धार दयालु रिझ कर देते हैं चंद्रमौली फल चार व्याघांबरम भस्मांगरम जटाजूटली सिंधु कैलाश कृपा सिंधु कैलाश. બે લાઈનમાં ભગવાનનું વર્ણન કરી નાખ્યું. કેવા છે ભોળિયાનાથ, વાઘાંબર ધારણ કર્યું છે પ્રભુએ.
કૈલાશમાં એક બરફની મોટી શિલાની ઉપર ધ્યાનમાં યોગી બેઠો છે ભોળોનાથ, અને એની વામાંગે માં ગિરિજા માં પાર્વતી બેઠા છે. સુંદર શણગાર સજ્યા છે અને એમનું દાંપત્ય જીવનનું વર્ણન જ્યાં ગુણીજનો કરે છે ત્યાં આપણે આંખમાંથી પ્રેમના અશ્રુઓ નીકળી જાય ને એવું મધુર દાંપત્ય જીવન છે કે માં પાર્વતી જ્યારે પોતાના લાંબા અને ઘટાદાર કેસને છોડે છે ને ત્યારે ભોળિયાનાથ પોતાનું ત્રિશૂળ બાજુમાં મૂકી દે છે અને આવીને પોતાના પત્ની એવા માં પાર્વતી માં ગૌરીને કેસ કલાપ કરવામાં મદદ કરે છે. હા, પ્રભુ માં પાર્વતીનો ચોટલો ગૂંથી આપે છે. પ્રભુ કૈલાશમાંથી સારા સુંદર ફૂલો લાવીને અને એ ફૂલોની વેણી બનાવીને માં પાર્વતીને એનો ગજરો બનાવીને માના વાળમાં સજાવે છે. પોતાના હાથે કુમકુમનું તિલક લઈને માં ગૌરીની માંગ ભરે છે ભોળિયોનાથ. અને એટલે જ તો દીકરીઓ જે આપણી નાની નાની હોય છે ને એને આપણે કહીએ છીએ કે 16 સોમવારનું વ્રત કરજો, ભોળિયોનાથ જો તમને રીઝી જશે ને તો હારો પતિ દેશે, હારો ઘરવાળો દેશે. હા, આમ જોવા જાઓ જટારો જોગી સ્મશાનમાં બેસવા વાળો, ભૂત લઈને ચાલવા વાળો પોતાની સાથે, કોઈને વિચાર આવે કે એ વળી શું સારો પતિ દેવાનો હતો? હા, પણ જાઈને જુઓ આંખ બંધ કરીને કે માં પાર્વતીને સાથે એમનો પ્રણય રંગ કેવો છે. મેં જોયું છે મારા અનુભવ પ્રમાણે